કેશોદના નાગલધામ ખાતે મૈયારા ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. કેશોદ શહેર તાલુકામાં વસવાટ કરતા મૈયારા ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર નાગલધામ ખાતે નૂતન નવા વર્ષનું સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કેશોદના નાગલધામ ખાતે યોજેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં મૈયારા ક્ષત્રિય સમાજના હોદ્દેદારો આગેવાનો એ સૌને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. મૈયારા ક્ષત્રિય સમાજના પ્રાથમિક શિક્ષણથી અનુસ્નાતક સુધી અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મૈયારા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં પ્રેરણાદાયી માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, રમતગમત, સંગીત, ગાયન તથા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં ભવિષ્યના આ તાલાઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મૈયારા ક્ષત્રિય સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરી યુવા પેઢીમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થાય છે અને તેમના સર્વાંગી વિકાસમાં સહાયરૂપ સાબિત થાય એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. મૈયારા ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓનું સન્માન મેળવી આત્મવિશ્વાસ તથા સમાજ માટે ગૌરવની ભાવના વધુ મજબૂત બની હતી. ભવિષ્યમાં મૈયારા ક્ષત્રિય સમાજ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે વધુ સશક્ત અને મજબૂત બને તેવી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા માટે મૈયારા ક્ષત્રિય સમાજના પ્રમુખ હોદ્દેદારો, તમામ આયોજકર્તા અને સહયોગીઓએ પોતાના કિંમતી સમય અને મહેનત અને સમર્પણથી યોગદાન આપ્યું હતું, જેને જ્ઞાતિજનોએ બિરદાવ્યો હતો. મૈયારા ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ સતત પ્રગતિ કરે અને સમાજનું ગૌરવ વધારતા રહે તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ.